અમદાવાદમાં જમાઈએ સસરાના ઘર પર ફાયરિંગ કરી દીધું। વિજય 4 રસ્તા નજીકની આ ઘટના છે। સુભાષ સોસાયટીમાં ફાયરિંગ કરાયું। કૌટુંબિક કારણસર બંદૂક થતા સસરાના ઘરની બહાર ફાયરિંગ કરનાર રાહુલ સોનીની ધરપકડ કરવામાં આવી છે। રાહુલ અને તેની પત્ની વચ્ચે બબાલ થઈ હતી અને પરિણામે તેને સસરાના ઘરની બહાર 6 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું। પોલીસે 12 બોરની બંદૂક અને રિવોલ્વર કબજે કરી છે। અગાઉ પણ રાહુલ સોની સામે ગુના નોંધાઈ ચૂક્યા છે। આનંદનગર સેટેલાઇટ સરખેજમાં ગુના નોંધાયા છે। આરોપી રાહુલ સોનીએ કેફી પીણું પીધું હોવાની પણ શંકા છે। અમદાવાદની આ ઘટના વિજયનગર 4 રસ્તા પાસે જમાઈએ સસરાના ઘરની બહાર ફાયરિંગ કરી દીધું। જમાઈ વચ્ચે ટેલિફોનિક મનદુખ થતા આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે। પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ। આરોપી રાહુલની ગાડીમાંથી 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે। 12 બોરના 2 ફૂટેલા કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ 2018માં આનંદનગર પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે। વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવા પ્રકારના ગુના દાખલ થયેલા છે, ગુનાઓનું અત્યારે શું સ્ટેટસ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની પોતે કેફી પીણું પીધેલું હોય એવી અવસ્થામાં મળી આવેલા હતા, જે બાબતે પણ એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।